અમુક તો હકીકત આવું કઈ નથી, કઈ શહેરમાં હોય ને ગામડામાં ના, બધે સંસ્કાર એક હરખા જ હોય. એ શહેરમાં મોટો થાય, ગામડામાં મોટો થાય. ગામડામાં છોકરા તમે જુઓ, મારા મમ્મી ઘરે ગયા હતા, છોકરું ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે, મહેમાન આવ્યા, મહેમાન આવ્યા, અને નાકમાં જીરોના લેમ્પ થતા હતા. એ આપણે ખંભેલું છે પાછું, આ ખંભેલું છે. અમે આપણે એમ થાય કે અરે પણ આપણે થાય કે આપણે નાના હતા આમ જ હતા ને એટલે આપણે બહુ કઈ હુક સડે નહીં. મહેમાન આવ્યા તો પછી આપણા ઉપલા ખિસ્સામાં જોયે તો લગભગ ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આ તેદુનો ઉપલા ખિસ્સામાં રાખતો થઈ ગયો, ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આમ જોઈ તો લુકા છે, લુકા છે. તો એને બાપાએ કીધું કે નીચે 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 આવું છે, મહેમાન જોયા રોજ આવે. નીચે આવી કે નાખી આગળ નીચે ઉલ્લી નીચે તો આવ્યો પણ ખાટલા ની હેઠે વહી ગયો. ઊંધો હોય ને મહેમાન બેઠા હતા ત્યાં પગ ઠેરાઈને ઝીકી ઝીકી ઝીકી. પછી મારે પૂછવું પડ્યું એને કે આ તમારો છોકરો માનતા વગેરેનો લાગે. હા, આની હાટું તમે કોઈ માનતા નથી કરેલી, આ માનતા વગેરેનો પધારેલો છે. મને કે તમને કેમ ખબર પડી? મેં તમારું નથી માનતો એટલે. માવતરનો ઈશારો હોય એનું સંતાન છે, એનો ઈશારો કહેવાનો. 10 વાર કહે તો ઢગા માને નહીં. હા, ઘણા ને ઘરે જાય, બેટા મહેમાન આવ્યા, જય માતાજી કરો, જય શ્રીરામ કરો, સીતારામ કરો. ના ના, આપણે એમ થાય કે પછી મારે તો સામેલ કેવું પડે કે છોકરા વાત કરો ને આપણે બે ઘડી બેસી લઈએ. ના ના, એ ડાયો થવા દે. ઓળખે છો કોણ છે? ઘણા ટીવીમાં આવે, આપણે બધાને કેમ ઓળખવાના હોય? એટલે આપણે એમ થાય કે હવે ચા પી મરી જવું. આવ તમારા સંસ્કારનો પરિચય તમારા સંતાનમાં ઉતરશે, તમારી સંપત્તિનો નહીં. સંપત્તિનો પરિચય તો થઈ જ જશે. કેવી ગાડી લઈને આટા મારે છે અથવા તો એ કેવા કપડા પહેરે, એ તો પરિચય થઈ જ જશે. પણ એની ભેગા બેસો ને ત્યારે તમારી પેઢીનો સંસ્કારનો પરિચય આપશે કે હું આ કુળનો માણસ છું. શું કામ આયા મુંબઈ રહીને બગડાણા ધક્કા ખાય? આ માવતરના સંસ્કારનો પરિચય છે કે ભૂખે રહેજો પણ સદગુરુને ન છોડતા. ઓસમાણભાઈ કહેતો હોય કે મને મારો સદગુરુ એ પ્રેરણા આપે. કોઈ પણ વ્યક્તિ એનો 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 સદગુરુ ઉપર જ્યારે પૂર્ણ ભરોસો બેસી જાય ત્યારે બધું પછી એ કરતા હોય. પણ એ હા, તમારે રહેવું પડે બરાબર. એમ તમારું સપનું આવે, જાગી જાવશો ત્યારે ખબર પડે છે કે હું માયાભાઈ છું. એટલે કે ક્યાં વયા જાય નક્કી નહીં. આ વાત ન્યાલી ચાલુ થઈ હતી ત્યાં પછી વાત, એટલે આપણે ખરેખર જઈએ છીએ ને એની વાત હતી. એટલે કે એ સપનું આવે એટલે જાગી ગયા આપણે. કાલે લે નકર આપણે સપનામાં કુલુ મનાલી હોય, મુંબઈ હોય. એક જણો જાગી ગયો, કેમ કે હારો તીડી આવી ગઈ, એમાં અટવાઈ ગયો. આપણે એમ થાય કે તીડીએ તો ઘણા ટાળી દીધા, કારણ કે ત્રિગુણી માયા છે. સપનું જે મારું મૂળ વાત, એટલે આપણે જે માણસ ગુજરી જાય, આપણે સપનું આવતું હોય, જાગી ક્યારે જાય કે આપણું શરીર સંપૂર્ણ સારું છે એટલે જગાઈ જાય. પણ માની લો શરીર ખતમ થઈ ગયું, જાગીએ કેવી પરિસ્થિતિમાં નથી, હાર્ટ બંધ થઈ ગયું, તો શરીર જાગે છે ત્યારે સપનું પૂરું થાય છે. બાકી તો એ શરીર વગરનું ક્યાંય આટા તો મારતો જ ન. એ પાછો આવે અને અહીંયા શરીર જાગે નહીં એટલે એ સપનું ચાલુ રહે છે. અને એટલે આપણી શમશાન યાત્રા નીકળે એને સપનું લાગે છે. બધા રડે છે એ સપનું લાગે છે. એટલે 12 દિવસ એની વાત કરીને એને હાચું લગાડવા માટે એનો ફોટો મૂકી અને એના પાછો આખો, એટલે એને એમ થાય ઓહો મારી જ વાત હાલે છે. એટલે 12મા દિવસે જ્યારે એને તમે પિંડદાન આપો ત્યારે નક્કી થઈ જાય તો હવે મારે આ પરિવાર મૂકી દેવો જોઈએ, ખરેખર મારું મૃત્યુ થયું છે અને મારે હવે બીજે જન્મ લેવો પડે, એટલે ખરા કરવા પડે. હવે તમે બેહણું કરીને પતાવી ગયો તને હાસુ કોણ લગાડશે? દાદો. અને પછી આપણે અટવાઈ જાવ. એટલે અમે એક ભાઈ ના ટૂંકમાં ખરેખર ગયા, આ ન્યાલી ઊભું છું તું બધું.
ખરેખર ગયા એટલે દીકરો બેઠેલો એનો, એટલે અમે ત્યાં જઈને કીધું કે ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા ભાઈ? તમને કે માયા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે ખરેખર આ બધું જાતે જ કરવું પડે ભાઈ. જો જન્મે આપણે લેવાનો, હાલતા આપણે શીખવાનું, ભણવા આપણે જવાનું, પાસ આપણે થવાનું, પેપર આપણે દેવાના, સાહેબની ભેટ આપણે ખાવાની, બાપાની ભેટ આપણે ખાવાની, મમ્મીની ભેટ આપણે ખાવાની. અને હજ તો એ થાય ભલે બધા પાવરની વાતો કરતા કે અમે તમારા ભાઈબંધ કામ હોય કહેજો. ગાંડાઓ મરી આપણે જવાનું આવે, બીજું કાંઈ આવે નહીં. બાકી તો દુનિયા છે. ઓસમાણભાઈ બે તોય વાવાન, માયાભાઈ બે તોય વાવાન, કમો આવે તોય વાવા. એ તો તરત પાટલી ફરી જાય કાંઈ ઘા, એમાં કાંઈ ફેર ન પડે. હજુ આ તમે અમે ગાતા ગાતા ગુજરી ગયા તો ઘરનો ડાયરો છે, ગુજરવા દે નહીં. બજરંગદાસ બાપો બેઠો, હે બાપાના ખોળામાં રમેલો છું. હા, એના ધબો કાઢેલો, એના ખોળામાં ઊંધો નાખીને. મારા બાને કેવું કીધું, મારે ન કહેવાય તો. બાપા કહેતા, હા એટલે હું આમ થોડોક અળવિતરો ત્યારે નાનો હતો, ત્યારે નાનો નહીં હજી. એ તો કઈ બુઢાપાના કેસ બદલે કઈ લખણ ન બદલે લાખા. એ ભાઈ ખોટી કોઈ મહેનત કરવી જ નહીં કે આ બહુ હારા થઈ ગયા સુધરી ગયા. ના એના ઈ જઈ આવ. પણ એટલી ભગવાને દયા આપે કે તમે બધા મારા ગુરુ મહારાજની કૃપાથી તમે સાંભળો છો, એવો બનાવ્યો છે. હું આ જો તમને કહું, આ ગામડામાં પેલા લાઇટ નહોતી. આ સત્યનારાયણ ભગવાનની કથા કે એવું કંઈક હોય ને એટલે યોગેશભાઈ પેટ્રોમસ ભાડે લાવતા. અને જે અમારા ગામમાં મને જોયેલું પેટ્રોમસ જે કથા હોય ને સત્યનારાયણ ભગવાનની કથા કાંઈ પ્રસંગ હોય તો એ ભાડે પેટ્રોમસ લાવે. એમાં જમાડાવ તમને વાત કહું, એમાં ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય. અને જેને પેટ્રોમસ પેટાવતા આવડે ને એનું નામ, એનું પાછું ભાઈ એવું માન. અત્યારે મિકેનિકલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયરનું નામ નથી, માન નથી, એટલું એનું માન હોય. એ બધી લાવી એટલે એને બોલાવો, બોલો બોલો નાથાભાઈ બોલાવો. તો વળી નાથાભાઈ પેલા બીડી દઉં. કોની બધી કોની ભાડેલા? ગીતાભાઈ. એની બચ્ચું હારી હોય. બાકી જોશબાની હારી નહીં. અમારે બે રાખતો, જોસફભાઈ ને ગીતો. જોશબાની જૂની થઈ ગઈ તું. આ ગીતો હમણાં હારી લાવ્યો. હા હારો, લાવો લાવો, મૂકો મૂકો, હાણસી લેતા આવો. એ બીડી પીવે ત્યાં સુધી બધું ભેગું કરવાનું. બે ત્રણ જણા પડખે બેઠા. હારો મેન્ટલ ક્યાંથી લીધું? કે અહીંયા લીધે ઓલું આઠાના વાળું, આઠાના આવતું લાલ બોર્ડર વાળું છે ને, એ પાછું સારું, એ મેન્ટલ સારું. ઓલું ખરી બહુ થાય. એ બીડી પીવે પછી સા પાછી આપવાની, પાછું સા પી લે, પછી સા માથે પછી બીડી પીવે, એટલું તેનું માન. રકાબીમાં મેન્ટલ પલાળો એટલે મેન્ટલ પલાળવાનું. અને પછી ભાઈ મેન્ટલ બાંધે, પાછું હાણસીથી ઢાંકણું ખોલે, ત્યાં પછી ગળણી મૂકીને એમાં ઘાસલેટ પૂરે, એ પાછું હજળ બેન કરે. અને પછી જે હવા પૂરતો એ તમે જોઈ લો તો આપણે એમ થાય કે આગળ આ રોકેટ તૈયાર કરી ચંદ્ર ઉપર વિયો જવાનો. એ જે બેઠો બેઠો આમાં, અને એમાં જે બે પગની વૈશમાં દબીને પછી જાય ઘાણ ઘાણ. એટલે અમારે પાછું કેવું કરવાનું, હવે તમે સાંભળજો. તેથી અમે નાના નાના હાવ. અને સત્યનારાયણ ભગવાનની કથા હોય એટલે મારે બેહવાનું પેટ્રોમસની નીચે. હવે તમને ખબર પડશે હું પેટ્રોમસની નીચે હું કામ બેહતો. અંધારું ત્યાં પડતું હોય, પેટ્રોમસ ટીંગાતી હોય, એની નીચે બેહો એટલે આપણે દેખાય નહીં. અમારી ટીમના 3-4 છોકરા સત્યનારાયણ ભગવાનની આજુબાજુ બેસી ગયા હોય. જેવી આરતી પૂરી થાય, થાળ આવે, તાહડા પ્રસાદના ભર્યા હોય, બેનું એ હાથે ભરેલા જે ટીકી ટાકેલા જે રૂમાલ હોય એ ફર્સ્ટ ક્લાસ તાહડા માથે ઢાંક્યા હોય. ગોર બાપા એ તમને કહો આપણા કાંઈ ઘટે નહીં, એને વળી તરભાણું આમ ધબ્બો મારી અને એ આખું તરભાણું ભરી અને ભગવાન સત્યનારાયણની સામે મૂકી દીધું હોય. આ ગામના સાધુ તાસો થાળ ચાલુ કરે, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાની થાળી. અને અમે વાટ કઈ કડીની જોતા હોય, માધવ દાસન સ્વામી શ્યામળિયા તમ પર જાવું બલિહાર
વાર રે મારા પ્રેમની થાળી. પછી મારે વાત એની હોય, બોલો સત્યનારાયણ ભગવાન કી. આ જે થાય તમે કૂદકો માર્યો હોય, મારું માથું પેટ્રોમસ ને અડી ગયું હોય, મેન્ટલ તૂટી ગયું હોય, તા તો તરભાણું ને તાહડા માલી બે ખોબા પ્રસાદ નીકળી ગયો હોય. આ નરું સત્ય. પછી લાઈટ આવી, પછી લખણ તો બદલ્યા નહીં, અને પછી ગામને ખબર પડી ગોબા આવડા ઉપાડે છે. એટલે અમે સત્યનારાયણ કથામાં જાય ને તે મારા બાપાને ઓલા ખોડાભાઈ કે હું તને કહી ગયું આ જો આ તારો માયો નીચ છો. એટલે અમને નોખી પછી અમારી બેઠકો થાય કે આના આમાં રાખો. હવે પછી શું કરવું, પ્રસાદ મળે નહીં. પછી રસ્તે ગોર બાપાની આડા ફરીએ, અને એને જે તરફાણું લીધું હોય ને એનો વાલી અડધો 100% ભાગ પડાવવાનો. ગોરદાદા એમ કે હવે રહેવા ન દે એની માના મારે જો ગોરાણી માને દેવી પડે પછી તારા માં ખીજાય. આ અમારા ગજુ દાદા હજી છે, તમે કોઈ બોર્ડ આવો ત્યારે પૂછી લેવાની છૂટ. પછી ગોરદાદા યોગેશભાઈ 2 તરફાણા રાખતા. ગોરદાદા 2 તરફાણા ભરે તો ગરધણી કે આ 2 તરફાણા હેના. એટલે અમારા ગોરદાદા એમ કે એક સત્યનારાયણ નો ને એક તારો ડહાવ ઓલા કેડે ઉભા ને યાનો. ઓલાએ કીધું યોગ કરતા કરતા દાદા ગુજરી ગયા. અરે મેં કીધું યોગ થી તો રોગ વયો જાય. મને કે અમારા દાદા વયા ગયા. અરે મેં કીધું કઈ રીતે? મને કે જો ભાઈ મારા દાદા છે ને એ કે રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં 5:30 રામદેવ બાબા ટીવીમાં લાઈવ થાય એટલે અમારા દાદા કે આસન લગાવીને હામાં બેસી ગયા હોય. જેમ રામદેવ બાબા કરે એમ અમારા દાદા કરે ને. એમાં રામદેવ બાબા એ પ્રમ દિવસની જ વાત કે માય ભાઈ રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. એ પદ્માસન લગાવવાનું કીધું. હવે કે બાપાના પગ કે સેન્ટિંગના હરિયા જેવા વેડા માયાભાઈ વળે નહીં, પણ બાપાએ કડાકો કરીને મહેનત કરીને પદ્માસન કડાક દીને વાળી દીધું. મને કે બસ એ પદ્માસન વેળે વેળે. એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને બાપાએ એટલો બધો ઊંડો શ્વાસ લીધો. એ શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું. ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વી ગયો. રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને. મારો કહેવાની વાત એ છે કે આ તમારે જ્યાંથી જ્યાં જવું ત્યાં પણ તમારે જીવનમાં આનંદ લેવાની જ વાત હશે તો દુનિયામાં કોઈ દી તમને તકલીફ નહીં પડે. આ સંસ્કાર બોલે છે. વાત એ છે કે એ બગડાડાયથી કે શું કામ એટલે બધે છે. અને આજે એની જ ઉપર બાપા કૃપા કરે કે કાંદીવલીનું સંચાલન ધારાસભ્ય તરીકે અને પાછું બગડાણા ધામનું પણ સંચાલન. મહાપુરુષોની નીચરામાં રહેવાનું રહે તોય આપણા ધન ભાગ હોય, એને બદલે તો એના કર્મચારી બનવાનો એને અવસર મળ્યો છે. સાહેબ એ બાપાના કર્મચારી બન્યા છે. અત્યાર સુધી મંજી બાપાએ પવિત્રતાથી આખી વાત આખું ધ્યાન રાખ્યું. હજારો માણસની આસ્થાનું કેન્દ્ર છે. બાપાની પાસે હાથના ગોળા ખાધા છે. આ ભારતની ગરિમા છે, આપણે ભારતની આ સંપદા છે. ભગવાન પાસે એટલું જ માંગવાનું, ભગવાન પાછો જન્મ દેવો હોય ને તો તારા ભક્તો હોય એની આજુબાજુ રહે એવું તમને કરજે. તમારાથી ભક્તિ થાય ન પણ એની આજુબાજુ રાખજે. આ બધાને આને અરે બેવું આ તેથી કેવી વાત છે. હું સાહેબ પ્રોગ્રામમાં જતા અમે હાલીને બગડાણા દેવંગભાઈ બરોબર ને અમારે 17 કિલોમીટર થાય. 5 વાગે રજા પડે ને દફતરનો ઘા કરી હરિહરની હાથ પડે તો બંદા બગડાણા પોગી ગયા હોય. અહીંયા આરતીનો છેલ્લો ડંકો વાગતો હોય. દાદા બાપાની આરતી લઈ દાદા પાસે ઘડીક બેહી છોકરા ત્યારે બહુ ટ્રાફિક. બાપાનો બજરંગદાસ બાપાની તિથિ હોય, ગુરુ પૂનમ હોય અને ત્યારે સાહેબ કાનદાસ બાપુ, નારાયણ સ્વામી હે આખી રાત ભજનિયા હાલે. અને અમે દૂર બેઠા બેઠા સાંભળતા હોય. આગળ બેસીએ ને તો સાહેબ તમને તો બેહીએ ગયો હતું ઓળખતા હતા બધા, પણ નહીં ચારી ગરિમા હતી કે આપણે ક્યાં બેહાય, આપણી ઉંમર પ્રમાણે આપણે ક્યાં બેહાય સાહેબ. અને એમાંય આગળ બેઠા ને કોઈ એમ કહેતો ને કે છોકરા ઘડીક વાહ જાય તો મહેમાન આવ્યા તો સોગંદથી કહું દુઃખ નહોતો લાગતો. તે બાપા પાસે એ માગતો હતો, ગુરુ પાસે એ માગતો હતો
કે આપણે આવીને જગ્યા થાય એવું જીવન તું આપજે ભલા માણા. અમને કોઈક ઊભા કરે એવું જીવન નહીં. અમે આવીએ અને અમારા આદર થાય એને બદલે આજ બાપાની દયાથી તમારી સામે અમને બેહાડી દીધા. આનાથી તો બીજી કૃપા કઈ હોય શકે? પૂજ્ય બાપુની આર્ય રહી સાહેબ અમે શીખ્યા છીએ. આ કરજો, બીજાનો વિવેક આપજો, બીજાને આનંદ આપજો. અને આ વિવેક અને આનંદનું કેન્દ્ર બિંદુ અત્યારે તમે સાંભળજો કે આ આખા મુંબઈમાં અત્યારે આ કાંદીવલી કેન્દ્ર બિંદુ બન્યું છે. એટલે 24 ડિસેમ્બર યાદ રહે. અને 31 નું બહુ ધ્યાન ન રાખતા. હા, એ ફર્સ્ટ બર્થ હોય નહીં, લાસ્ટ જ હોય. 31 છેલ્લું છે ને આપણે ફર્સ્ટ કહી છે. આમ તો 1-3-31 એટલે ફર્સ્ટ એમ આવે, પણ ફર્સ્ટ શબ્દ ફર્સ્ટ છે બેસતું વરસ. હા, કાલે કિસમિસ તમે ઉજવો, મને કઈ વાંધો નથી, પણ ભૂરિયા નંદ ભૈયા ગાય તો એ ગાયજો. ભૂરિયા કહેતા હાથી ગોળે પલખે જય કને અલલ. આપણે છે ને આદર્શના દીકરા બહુ છે. અહીંયા કોઈક એવડા ભૂરિયા ફરવા આવે ને વસમણભાઈ, તો આપણે એને ફોટા પડાવીશું. આપણે મરી ગયા સેલિબ્રિટી છે તો કોઈ દી ભૂરિયા કોઈ આપણી પાસે ફોટો પડે, ઓ ઇન્ડિયન વેલ. આવું થાય ને એવું જીવજો, જેથી કરી અને ભારતીય હારે માણાના ફોટા પડવા દે છે. પણ આપણે ધરારેના દીકરા થતા જાય. જય શાબાશ. તો પછી આપણે જે જ બોલાવી છીએ, પછી હરિયજની આરતી. હા, અમને મજા આવે. આ તમે જેમ આમ દાંત તમે અમને આમ પોરસ ચડાવો છો, ભાઈ ભાઈ તમે તોડો હાટું કરો દાદા, ખોટી વાત છે. પણ એક પગે લાગીને કહું, જો તમને અમારામાં વાહ વાહ થતું હોય, પણ તમે એવું કરજો અમને આ થઈ જવું જોઈએ. અને એ ક્યારે થાય એ વાત હે, હવારમાં છોકરા વારે બેહી અને ઘેરે આરતી કરો ને તમારા છોકરા ગીતાના શ્લોક બોલતા થાય ને, તેથી અમને એમ થાય કે આ હે મુસ્લિમ ભાઈ નો દીકરો, આનો દીકરો સાહેબ આયા તું બોલતો હોય, અજાન કરતો હોય એવી લાગે. હવે કેટલાક તમે વાહ કરો, આમાં કેટલા જણા રોજ હવારમાં આખું ઘર બેહીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર ઈ થવું જોઈએ. અરે કરતા જો તો જ બેઠા હો ને. એનું કારણ કહું, ઈ આવડી જાય ને એને પછી જે તમે અમને સાંભળશો ને મરી જાવ એવું લાગશે અમને. કારણ કે અનુભવને બે ભેગું થઈ જાય ને. આ ગાય છે ક્યારે, આ એટલા સૂર ક્યારે નીકળે કે એને પરિપક્વતા, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી થ્રો મારે. અને એની સામે તમે એવા ભેગા થઈ જાવ પછી કેવી જમાવટ થાય. એટલે પૂજ્ય મોરારી બાપુ કહે છે કે જે કરતા એને પ્રેમ કરતા થઈ જાવ. એટલે બાપુ હમણાંથી 700ની કથાથી બાપુ રામચંદ્ર પ્રિય હો, સદગુરુ પ્રિય હો, અને પ્રિય પ્રીત લાગી જાય ને પછી એની હાટું મરવા તૈયાર થઈ જવાય. હા, તમને કોઈ પ્રેમ થઈ ગયો હોય તમારા ભાઈ બંધારે, અને એમ કે એકચ્યુઅલી હું અત્યારે કુલ્લુ મનાલી જાઉં છું, 5 દી રોકાવાનું છે, તમારે આવવાનું છે, ઉશીના લઈને જાય કે નહીં? હે એમ આની હારે પ્રેમ થઈ જાય ને ગુરુ હારે, પછી એવી જ પરિસ્થિતિ મારી તમારી થઈ જાય. આ શબ્દ હારે પ્રેમ થયો છે, આપણે ભજન હારે પ્રેમ થયો છે, તો આ બધું કામ મૂકીને તમે હામાં બેઠા છો ને, એટલે જેમ ગવાય એમ હામાં ઉલળતા જાવ છો. એમ થાય કે આડા એમાં આ 2-3 તો હાવ આમ વારી જવાનું મન થાય સાહેબ. હકીકત શું કામ? તમે સૂરને પ્રેમ કર્યો એટલે તમને એટલો આનંદ આવે છે. તમે તાલને પ્રેમ કર્યો, તમે શબ્દને પ્રેમ કર્યો, અને એ પ્રેમ કર્યો છે ને એટલે તમને આનંદ આવે છે. અને